ભુજના આશાપુરા ફાઉન્ડેશનના ઉપક્રમે દીપોત્સવીના તહેવારો નિમિત્તે સંસ્થાના ડાયરેક્ટર દીનાબેન ચેતન શાહના પુત્ર મનન શાહના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દિવાળી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં મહિલાઓ દ્વારા કપડાં, જ્વેલરી, કાન્હાના વાઘા, ડ્રાયફ્રૂટ, મુખવાસ, દહો, મેટ ચોકલેટ વગેરે ચીજવસ્તુઓના 24 સ્ટોલ ઉભા કરાયા હતા. મોટી સંખ્યામાં ભુજવાસીઓએ ખરીદીનો લાભ લઈ વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. સંસ્થાના પ્રીતિભાઈ જાડેજા, હસ્મિતાબેન ત્રિવેદી, સંગીતાબેન પુરબિયા વગેરે આયોજનમાં સહયોગી બન્યા હતા. દિવાળીનો મેળોનું આયોજન કરેલું છે. દીના ચેતન શાહ અમારા જે ડાયરેક્ટર છે, એમના દીકરા મનનભાઈ શાહનો જન્મદિવસ આવે છે, તો એના પૂર્વ તૈયારી રૂપે આનંદ મેળાનું આયોજન અને સ્ટોલનું આયોજન, દિવાળી મેળાનું આયોજન કરેલું છે, જેમાં 24 સ્ટોલ છે અને દરેક વ્યક્તિઓ, બહેનો જે ઘરેથી કામ કરે છે, એ લોકોને આપણે અહીંયા આવવાનો એક ચાન્સ આપ્યો છે કે એ લોકો અહીં આવીને પોતાની વસ્તુનું વેચાણ કરી શકે. દિવાળીને લગતા જ સ્ટોલ રાખવામાં આવ્યા છે. એમાં કપડાં છે, ઓર્નામેન્ટ્સ છે, કાનાના વાઘા છે, ફૂડ સ્ટોલ છે, ચોકલેટ સ્ટોલ છે, ડ્રાયફ્રૂટ સ્ટોલ છે, રેઝિન સ્ટોલ છે અને અમારો ફાઉન્ડેશનનો પ્રત્યાપતિનો પ્લાસ્ટિકનો એક સ્ટોલ રાખવામાં આવ્યો છે. હાલે દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. તહેવારોમાં રાપરની બજારોમાં ઘરાકીમાં મંદી જોવા મળે છે. ચાંદીની બજારો ઘરાકી વગર સુસ્ત જોવા મળે છે. આ અંગે સોના ચાંદીના વેપારીઓ જણાવે છે કે સોના ચાંદીના ભાવમાં દર કલાકે વધઘટ થાય છે. ત્યારે હાલ સોના ચાંદીની ખરીદી લેવા માટે ભાગે જ લોકો આવે છે. તો ઇલેક્ટ્રોનિક્સ તેમજ મોબાઈલ શોપના વેપારીઓ જણાવે છે કે હાલ ઇલેક્ટ્રોનિક અને મોબાઈલ એસેસરીઝમાં જીએસટીના ભાવમાં ઘટાડો થતા હાલ સારો એવો વેપાર થાય છે. રાપર શહેરમાં 2-2.5 લાખના મોબાઈલનો વેપાર થાય છે, તો ઇલેક્ટ્રિક વસ્તુ પણ 4-5 લાખને વેચાય છે. ફટાકડાના વેપારીઓ જણાવે છે કે 20 થી 30% વધારો આવતા મંદી જોવા મળી રહી છે. એટલે ફટાકડાના વેપારમાં છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળે એવો આશાવાદ સેવી રહ્યા છે. મીઠાઈ ફરસાણના વેપારીઓ જણાવે છે કે હાલ દરરોજ થોડી ઘણી મીઠાઈ ફરસાણના વેપાર ધંધા થઈ રહ્યા છે. રેડીમેડ કપડામાં વેપાર ધંધા જોઈએ એવા નથી. કટલેરી અને લેડીઝ ચીજવસ્તુમાં જે જોઈએ તે રીતે 30-40% વેપાર થાય છે. દિવાળીના તહેવારોમાં શણગાર કરવા માટે દીવડા અને લાઇટ ડેકોરેશન તેમજ રંગોળી કલરમાં પણ મંદી છે. વાગડ વિસ્તારમાં હાલ ખેતરોમાં મજૂરી કામ પૂરબહારમાં ચાલુ છે, એટલે દિવાળીના છેલ્લા દિવસોમાં ઘરાકી આવશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. દિવાળીના દિવસો ખૂબ જ નજીક આવી ગયા છે, ત્યારે લોકોનો તહેવારોનો અને ખરીદીનો ઉમંગ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. શાળા કોલેજોની પરીક્ષા પૂરી થઈ જતા હવે સહપરિવાર દિવાળીની ખરીદી માટે લોકો ઉમટી પડે એવી સંભાવના શનિવારની સાંજથી જ ગ્રાહકોથી છલકાયેલી બજાર જોતા લાગે છે. શનિવારની સાંજથી જ ગ્રાહકોની છલકાયેલી બજારમાં જોતા લાગે છે. કચ્છ ઉદયની ટીમ ભુજની બજારમાં પહોંચી ત્યારે વેપારીઓ વધી રહેલી ગરાકીથી પોતાના ચહેરાનો મલકાટ છુપાવી શક્યા ન હતા. વાણિયાવાડમાં રેડીમેડ કાપડની ફેમિલી શોપ એટલે કે આખા પરિવારના એક જ જગ્યાએથી કપડાં મળી જાય તેવી દુકાન સિંદૂર ધરાવતા સ્મિત ઝવેરી જણાવે છે કે દિવાળી એક એવો વિશિષ્ટ તહેવાર છે કે જેમાં નાનાથી માંડીને મોટા પરિવારના સૌ કોઈ સભ્યો નવા કપડાં ખરીદવાનો ઉત્સાહ અને ઉમંગ ધરાવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ બજારમાં તેની રોનક દેખાવાનું શરૂ થઈ ગયું છે. તેમણે પણ લોકોને અનુરોધ કર્યો છે કે જે ગામમાં રહેતા હોય તે જ ગામમાંથી ખરીદી કરવાથી આપણે રૂબરૂમાં જોઈ કરી અને ખરીદી કરી શકીએ અને પહેરીને પણ ચેક કરી શકીએ છીએ. શક્ય હોય ત્યાં પણ બદલી શકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે ઓનલાઈન ખરીદીથી આપણા ગામનો પૈસો બહાર ચાલ્યો જાય છે, ત્યારે લોકલ ખરીદીથી આપણા ગામના પૈસા આપણા ગામમાં જ રહે છે. તેમણે દિવાળીના દિવસો સૌ કોઈ રંગે ચંગે ઉજવે અને સ્વદેશી અપનાવી લોકલ ફોર વોકલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂત્રને અપનાવી અને દેશને મજબૂત કરે તેવો અનુરોધ કર્યો હતો. દિવાળી એક એવો પ્રસંગ છે કે જ્યારે કોઈ પણ નાનાથી મોટો વર્ગ એ નવા કપડાં, નવા બધી જ વસ્તુ, નવું કંઈક લેવાની એક ઉમંગ અને ઉત્સાહ હોય છે એવો આ તહેવાર છે. એ દર વખતની જેમ આ વખતે પણ બજારમાં એની રોનક દેખાય છે. ખાસ મારી એક નમ્ર અપીલ છે કે આપણે જ જે ગામમાં રહેતા હોય ત્યાંથી જ લોકલમાં ખરીદી કરીને લોકલમાં જ સપોર્ટ કરવો જોઈએ. કારણ કે એક તો તમે ચેન્જ કરી શકો, બદલાવી શકો, પહેરીને લઈ શકો. કે ઓનલાઈનમાં તમને કોઈ પણ જાતની સગવડતા નથી મળતી ને એ પૈસો આપણા ગામમાં નથી રહેતો, એ બહારે જાય છે. આપણો જ પૈસો આપણાને કામ આવે એના માટે મારી એક નમ્ર અપીલ છે કસ્ટમરોને કે લોકલ ફોર વોકલ જે આપણા નરેન્દ્રભાઈ મોદીનો વડાપ્રધાનશ્રીનો એક આહવાન છે એને પૂરો સાર્થક કરવાનો હું એક અપીલ કરું છું. જીએસટીના દર પણ ઘણા ઓછા થઈ ગયા છે, એના કારણે ખરીદીમાં પ્રાઇસમાં પણ ઘણો ફરક પડી ગયો છે. તો આ
દિવાળીનો તહેવાર રંગે ચંગે બધા ઉજવે અને લોકલ ફોર વોકલની ખરીદી કરે એવી હું નમ્ર અપીલ કરું છું. ભુજમાં વાણિયાવાડમાં આવેલી પાંજરાપોળ શેરીમાં સ્ટાઇલ્સ ધ ફેશન હબ નામનો મેન્સવેરનો શોરૂમ ધરાવતા ધીરેન લાલન ભુજના વેપારીઓની ખુમારીની વાત કરતા જણાવ્યું હતું કે કોરોના દરમિયાન લાંબો સમય લોકડાઉન રહ્યું હતું ત્યારે જરૂરતમંદ ગ્રાહકોની સાથે વેપારીઓ ઉભા રહ્યા હતા. ત્યારબાદ વચ્ચે ઓનલાઈનનું આક્રમણ પણ વધી ગયું હતું. આમ છતાં પણ કચ્છના વેપારીઓ અડીખમ યોદ્ધા બની અને ટકી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાપ દાદા જમાનાથી ગાર્મેન્ટની લાઇન સાથે સંકળાયેલા છે. હજુ પણ ભવિષ્યની પેઢીઓ તેમાં આગળ વધે તેવી સંભાવના છે. ત્યારે બજાર ઉપર આવતી કોઈ પણ આપત્તિ સામે ટકી અને વ્યવસાય ચલાવી રહ્યા છે. ત્યારે તેમની પણ લોકો પાસે અપેક્ષા છે કે સ્થાનિક બજારમાંથી ખરીદી કરી અને વેપારી ભાઈઓને પ્રોત્સાહન આપે. વેપારીઓ ગ્રાહકોને વિવિધતામાં પૂરો સંતોષ મળે તે માટે માર્કેટમાં આવતી દરેક વેરાયટી 100% મંગાવતા હોય છે અને તેમાંથી 50 થી 70% વેચાતી હોય છે. 30% જેવો જથ્થો આટલી ઘરાકી પછી પણ દુકાનમાં રહી જાય છે. આમ છતાં પણ લોકોની વેરાયટીની ઈચ્છા સંતોષવા માટે જ વેપારીઓ હંમેશા પૂરો માલ મંગાવે છે. લોકો પણ વેપારીઓને લોકલ ફોર વોકલ એ સૂત્ર મુજબ ઓનલાઈન ખરીદીની જગ્યાએ સ્થાનિક બજારમાંથી જ ખરીદી કરે તેવી તેમણે અપીલ કરી હતી. રેડીમેડ ગાર્મેન્ટમાં જીએસટીમાં 7%નો ઘટાડો થયો છે. ગ્રાહકો ખરીદી કરવા આવશે ત્યારે તેની અસર સ્પષ્ટ રીતે અનુભવી શકશે. મુંબઈ, અમદાવાદ અને સુરત એમ જુદી જુદી જગ્યાએ તેમનો બધાનો વર્ષોનો અનુભવ વાપરી અને ખૂબ જ સારી ક્વોલિટીની અને ડિઝાઇનની અનેક પ્રકારની વસ્તુઓ તેઓ મંગાવતા હોય છે. મોટા શહેરોની વેરાયટી એક જ જગ્યાએથી મળી જાય. જો લોકો બજારમાં આવશે તો તેમને જોઈતા કલર, જોઈતી વેરાયટી અને તેમની કલ્પનાથી પણ વધારે સરસ નવી આઇટમ જોવા મળશે. મારું વાણિયાવાડ મધ્યે પાંજરાપોળ શેરીમાં સ્ટાઇલ્સ ધ ફેશન હબ નામનું શોરૂમ છે કપડાનું, મેન્સવેરનું. ખાસ કરીને લોકલ ફોર વોકલની વાત કરીએ તો આજે અમારા બાપ દાદાથી અમે આ ગાર્મેન્ટ સાથે સંકળાયેલા છીએ અને ઓનલાઈન હોય કે કોરોના હોય કે અન્ય કોઈ પણ જાતની આપત્તિ હોય અથવા કોઈ પણ જાતના સર્કમસ્ટાન્સીસ ગમે ત્યારે ઊભા થતા હોય પણ અમે ભુજની જાહેર જનતા માટે અડીખમ યોદ્ધા જેવી રીતે અમે ઊભા છીએ અને અમારી આવનારી પેઢી પણ આ જ ગાર્મેન્ટ્સમાં આ જ બિઝનેસ સાથે આગળ વધવાની છે. તો લોકો પાસે અમને અપેક્ષા છે કે જેમ અમે આપની સેવા માટે તત્પર છીએ, જ્યારે 100% માલ લઈ આવીએ છીએ અને અમે એ 100%માંથી માત્ર 60-70% માલ વેચતા હોઈએ છીએ અને આવનારો બીજો જે માલ અમારા પાસે રહી જાય છે એ અમારો પ્રોફિટ રહી જ જાય છે. પણ અમે એવું છે કે લોકોને કંઈક નવું આપીએ અને લોકો માટે હર હંમેશ અમે ઊભા રહીએ. તો લોકો પાસેથી પણ અમને અપેક્ષા છે કે આવનારા સમયમાં દિવાળી જ્યારે નજીક આવી રહી છે ત્યારે લોકો પણ અમને સમજી અને અમારા પાસે લોકલ સમજી અને ખરીદી કરવા આવશે. હા, ચોક્કસથી જીએસટી જે અમારા ગાર્મેન્ટ્સમાં 12% હતું એ ઘટી અને માત્ર 5% થઈ ગયું છે. તો એનો સીધો 7%નો બેનિફિટ લોકોને મળવાનો છે, જે લોકોને પ્રત્યક્ષ દેખાશે આ દિવાળીમાં. એ લોકો ખરીદી જ્યારે પણ કરવા આવશે અમારી શોપ પર ત્યારે એમને 7%નો જે ડિફરન્સ છે, જે માર્જિન છે, એ ચોક્કસપણે દેખાશે કે ગયા વર્ષે જે એમણે 1000 રૂપિયાની ખરીદી કરી હશે અને એ જ વસ્તુ અમારા 10% દર વર્ષે ભાવ વધતા હોય છે પણ એ જ ભાવમાં મળશે. એટલે જે 7% જે જીએસટીનો જે ભાવમાં ઘટાડો થયો છે જીએસટીના દરોમાં, તો એના કારણે લોકોને ગત વર્ષને જે ભાવમાં વસ્તુ મળી હતી એ જ વસ્તુ એ જ ભાવમાં મળી રહેશે. હા, ચોક્કસથી લોકો પાસે અમને ઘણી બધી અપેક્ષાઓ છે, કારણ કે અમે દિવસ રાત મહેનત કરીને એમને ગ્રાહકો માટે સારી વસ્તુ મુંબઈથી, અમદાવાદથી, સુરતથી, અલગ અલગ જગ્યાએથી અમે ખરીદી કરીને લોકો માટે એક જ સ્થળે ભેગું કરતા હોઈએ છીએ અને લોકોને એક જ સ્થળે બધું જ મળી રહે એ માટેના અમારા પ્રયત્નો રહેતા હોય છે. ત્યારે લોકો પાસે અપેક્ષા એટલી જ છે કે એક વખત માત્ર અમને તક આપો. તમને અમારી કોઈ પણ ગામ વાણિયાવાડમાં કોઈ પણ દુકાને ખરીદી કરવા માટે ચોક્કસથી જજો અને ચોક્કસથી હું બજાર વતી ખાતરી આપું છું કે તમને તમારી જોઈતી વસ્તુ, જોઈતા કલર્સ અને એ પણ આપના બજેટમાં મળી રહેશે એવી હું ખાતરી આપું છું. ભુજના વાણિયાવાડમાં રીચ લેડી એવું ખૂબ જ સરસ નામ ધરાવતા મહિલાઓના વસ્ત્રોનો શોરૂમ 18 વર્ષથી ચલાવતા દિનેશ ત્રવાડિયાએ જણાવ્યું હતું કે ગ્રાહકોને અને તેમાં મહિલાઓને હંમેશા કંઈક નવી જ એટલે કે યુનિક આઇટમ જોઈતી હોય છે. માર્કેટમાં બહુ જ મોટા પ્રમાણમાં આવી ગઈ છે. અત્યારે શરૂઆતમાં મંદી જેવું લાગતું હતું, પરંતુ શનિવાર સાંજથી ગ્રાહકોની વધેલી સંખ્યા જોતા એવું લાગે છે કે હવે દિવાળીના નજીકના દિવસોમાં માર્કેટ છલકાઈ જશે.
જીએસટીમાં ઘટાડાને કારણે તેનો લાભ પણ ગ્રાહકોને મળશે અને ઓફલાઈન એટલે કે રૂબરૂમાં ખરીદીથી મહિલા વર્ગને ટ્રાયલ લઈને અને વેરાયટીઓ જોઈ અને ખરીદવાનો પૂરતો લાભ મળે છે. ઓનલાઈનમાં ઘણીવાર છેતરાઈ જવાની પણ સંભાવના રહે છે. ખરીદીમાં ચતુર મહિલાઓ રૂબરૂ જોઈ ચકાસી અને પછી જ ખરીદી કરવાનું પસંદ કરતી હોય છે. વળી બજારમાં રૂબરૂ જઈ અને બજારની રોનક જોવાનો તથા ખરીદી કરવાનો કંઈક આનંદ ઓર છે. ઓફલાઈન ખરીદીથી સ્થાનિક વેપારીઓ અને કારીગરોને પણ પ્રોત્સાહન મળે છે અને કચ્છનો પૈસો કચ્છમાં જ ફરતો રહે છે. તેનાથી કાપડના વેપારીઓ ઉપરાંત તેઓ કમાણી પછી અન્ય રીતે કચ્છમાં જ પોતાના પૈસા વાપરે છે. એટલે સ્થાનિક વ્યવસાય ધરાવતા બીજા નાના મોટા લોકોને પણ ફાયદો થતો રહેશે. સ્થાનિક બજારની જીવંતતા જળવાઈ રહે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વદેશી અને લોકલ ફોર વોકલના સંદેશાને ચરિતાર્થ કરવા પણ અનુરોધ કર્યો હતો. અમારી કચ્છ ભુજમાં છેલ્લા 18 વર્ષથી રીચ લેડી શોપ તરીકે અમે ચલાવીએ છીએ. અત્યારે જ્યારે દિવાળીનો સમય આવે ત્યારે કસ્ટમરોને કંઈક નવું જ જોતું હોય છે અને એમાં લેડીઝને તો ખાસ કે કંઈક નવું યુનિક અમે આપીએ તો એ અમે અત્યારે છેલ્લા 18 વર્ષથી ભુજની અને કચ્છની જનતાને અમે કંઈક અલગ વસ્તુ આપી છે. એમાં અત્યારે જે જીએસટીનો ઘટાડો થયો છે મોદી સાહેબ તરફથી, તો એમાં પણ અત્યારે ઉપરથી પણ પ્રાઇઝમાં ઘટાડો થયો છે તો અમે પણ કસ્ટમરોને બેનિફિટ આપી છે. સારી વસ્તુ બેસ્ટ ક્વોલિટીમાં રિઝનેબલ પ્રાઇસમાં અમે અહીંયા આપીએ છીએ રીચ લેડી શોપમાં. અને લોકો જે ઓનલાઈનમાં લે છે ને છેતરાય છે તો એ લોકો લેડીઝને પણ ઘણીવાર ટ્રાય કરવામાં ફિટિંગમાં ઘણી તકલીફો થતી હોય છે તો એ ઓફલાઈનથી જ એમનું સોલ્યુશન થતું હોય છે. અને આજે તમે જો ઓફલાઈન પરચેસ કરશો તો બધી શોપમાં જેટલા લોકો પણ કામ કરે છે બધાને સપોર્ટ મળશે અને આજે ઓફલાઈનથી જ આજે માર્કેટ ટકી રહેશે અને સપોર્ટ તમને કસ્ટમરમાં જે આપણે ઓફલાઈનમાં થશે એટલું તમને ઓનલાઈનમાં સપોર્ટ નહીં મળે. તો અમે પણ તમે જોઈ શકો છો અત્યારે કે કસ્ટમરને અમે સેટિસ્ફેક્શન આપીએ છીએ છેલ્લા 18 વર્ષથી. તો અમે પણ બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે પણ ઓફલાઈનમાં વધારે ધ્યાન આપો, સ્વદેશી પ્રોડક્ટનો વધારે ઉપયોગ કરો અને મોદી સાહેબની જે ઈચ્છા છે કે આપણો દેશની પ્રોડક્ટ આપણા જનતા વાપરે એ ટાઈપની વસ્તુ આપણે યુઝ કરીએ. દિવાળીમાં જેમ દર વર્ષે હોય છે એમ આ વખતે પણ બજારમાં થોડોક મંદીનો માહોલ દેખાય છે કે જે અત્યારે બધા લોકો હજી પરીક્ષા અને એક્ઝામ નહીં ચાલે છે તો એના થકી હજી માર્કેટમાં નથી. પણ અમને એવું લાગે છે કે સોમવારથી આખું અઠવાડિયું બજારમાં ફૂલ ગરાગી રહેવું અમને દેખાય છે. તો એના માટે પણ અમે અત્યારે ફૂલ તૈયારી છે, અમારા પાસે ફૂલ સ્ટોક છે જેથી માર્કેટમાં પણ અત્યારે ગમે ત્યારે કસ્ટમર આવે ને મળી જ રહેશે નવી વસ્તુ. કાપડના વેપારી અનિલ ડાભીએ જણાવ્યું હતું કે આ વખતે નવરાત્રીથી જ કાપડની ખરીદીએ જોર પકડ્યું હતું. આ વખતે સરકાર દ્વારા જીએસટી ઘટાડી સ્વદેશી અને લોકલ ફોર વોકલ પર જ્યારે ભાર દેવામાં આવી રહ્યો છે ત્યારે ગ્રાહકી હજુ પણ વધશે તેવી વેપારીઓની આશા હોવાનું તેમણે જણાવ્યું હતું. વેપારીઓ પણ અન્ય વસ્તુઓ જેવી કે કટલેરી, બેલ્ટ, બૂટ કે ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ, ફર્નિચર બધું લોક કરી છે. તો આપણા ગામમાં જ અંદરો વ્યવહાર સચવાઈ જશે. સ્થાનિક બજારમાં ગ્રાહકોની ભરોસો, વિશ્વાસ અને વ્યવહાર એવો ત્રણેય અનુભવ થશે. સ્થાનિક દુકાનમાં ખરીદી કરવા જતી વખતે વર્ષોના સંબંધોને કારણે ખૂબ જ માન અને આત્મીયતા મળશે, જ્યારે ઓનલાઈન કે મોલમાં એવો અનુભવ નહીં થાય. દિવાળીની વાત કરીએ તો આ વખતે નવરાત્રીથી જ એક મોમેન્ટમ સારું પકડેલું હતું ગરાગીમાં અને દિવાળી એ બહુ સારી રહેશે એવું દરેક વેપારીને આશા છે. કારણ કે આ વખતે સરકારશ્રી તરફથી પણ સ્વદેશી અને લોકલ ફોર વોકલને વધારે વજન દેવામાં આવ્યું છે અને અમે પણ દરેક ગ્રાહક મિત્રોને એ જ કહીએ છીએ કે જો તમે અમારા પાસે ખરીદી કરશો તો તમારી અલગ લાઈન છે. સમજી લો અમે કાપડ છે, તમે કાપડ અમારી પાસે લેશો તો અમે તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય, કટલેરી હોય, ટીવી હોય કે બૂટ હોય કે બેલ્ટ હોય કે જે અલગ અલગ વસ્તુ, તો આપણો જ રૂપિયો એ આપણા ભારતમાં રહેશે અને જેના કારણે આપણું રાજ્ય મજબૂત થશે. આપણું રાજ્ય મજબૂત થશે તો આપણો દેશ મજબૂત થશે અને જો આપણો જ રૂપિયો આપણી સાથે રહેશે તો આપણે આપણા ભારતને વધુ આગળ વધારી શકશું. એટલે એક વેપારી તરીકે મારી એ જ અપીલ છે કે દરેક ગ્રાહક મિત્રોને કે તમે બજારમાં આવો, કારણ કે બજારમાં દરેક વસ્તુ નવી છે. અને બીજું કે ગ્રાહકોને અમે ભરોસા સાથે એટલે કહી શકીએ કે તમને ભરોસો, વિશ્વાસ અને વ્યવહાર ત્રણેય મળશે. જ્યારે ઓનલાઈનમાં અને મોલમાં તમે ખાલી કપડાં કે કોઈ પણ ખરીદી કરી શકશો પણ તમને જે માન અને તમને જે વ્યવહાર મળતો હોય છે એ વ્યવહાર તમને મોલમાં કે ઓનલાઈનમાં મળતો નથી. એટલે દરેક વેપારી મિત્રોને સમગ્ર કચ્છના એક વેપારી તરીકે એક મારી હૃદયથી પ્રાર્થના છે કે આપ બજારમાં આવો, બજારને ધબકતી કરો અને લોકલ ફોર વોકલના મંત્રને સાર્થક કરી અને આપણે આપણા દેશને, આપણે આપણા રાજ્યને અને આપણે આપણા શહેરને મજબૂત બનાવીએ. બેરેલી ચોકમાં રોયલ ફૂટવેર ધરાવતા સાજિદ સમેજાએ જણાવ્યું હતું કે ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ સારી ખરીદી છે અને તેમણે પણ અનુરોધ કર્યો છે કે લોકો સ્થાનિકેથી ખરીદી કરી અને બજારની રોનક વધારે.
આવી રીતે કપડાં ઉપરાંત કટલેરી, બૂટ, સેન્ટ, ફૂટવેર, પરફ્યુમ વગેરેમાં અનેક પ્રકારની વેરાયટી આવી અનેક દુકાનમાં ગોઠવાઈ ગઈ છે. હવે વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારના લોકો અને મોડી રાત્રિ સુધી શહેરી વિસ્તારના લોકો બજારમાં જાણે લોકમેળો હોય તેવું વાતાવરણ સર્જી દેશે. રોશની અને લાઇટિંગથી જગમગ થતી ગ્રાહકોની ભીડથી ઉભરાયેલી દુકાન અને બજાર હવે છેલ્લા દિવસોમાં તો જાણે આખું કચ્છ બજારમાં ઠલવાઈ જશે. દિવાળીમાં એવું છે કે દિવાળી જયારે આવતી હોય ત્યારે જનરલી બધા માણસો હમણાં ઓનલાઈન જે ખરીદી કરતા હતા જે હમણાં 2 થી 3 વર્ષથી થોડો ઓછો થયો છે. હું એમ પબ્લિકને કહેવા માંગુ છું કે તમે વોકલ ટુ લોકલ કરો એ બેસ્ટ રહેશે તમારા માટે ને આપણા માટે આપણો દેશનો પૈસો દેશમાં જ રહે. ને હા, હમણાં જીએસટી પર જે અમારા શૂઝમાં 12% હતી એ હવે ઘટીને 5% થઈ ગઈ છે. એનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે. હા, ગ્રાહકીની વાત કરીએ તો બહુ સરસ ગ્રાહકી છે ને આગલા વર્ષ કરતાં પણ આ વર્ષનો ટોન ગ્રાહકીને બહુ સરસ છે. બસ આસામાં સાહેબ એવું જ છે કે બસ ફેમિલી સાથે નીકળો, ઓનલાઈન ખરીદી ઓછી કરો અને જૂની બજારમાં રોનક પાછી આવે એવી આશા. દિવાળીના દિવસોમાં હંમેશની જેમ જ આ વર્ષે પણ રેડીમેડ કપડાની જગ્યાએ પરંપરાગત કુશળ દરજી ભાઈઓ દ્વારા સિવાયેલા મજબૂત સિલાઈવાળા અને વ્યવસ્થિત ફિટિંગવાળા કપડાં પહેરવા તરફ લોકોનું આકર્ષણ રહ્યું છે. 40 વર્ષથી ટેલરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલા શાંતિભાઈ એસબી ટેલર ચલાવે છે. તેમના ખૂબ જ અનુભવી કારીગર પ્રકાશ વાંઝાએ જણાવ્યું હતું કે આ વર્ષે શરૂઆતમાં એવું લાગતું હતું કે ઓછું કામ છે, પરંતુ પછી એટલું બધું કામ આવી ગયું કે હવે નવું કામ લેવાનું બંધ કરવું પડ્યું છે. ટેલરિંગ સાથે સંકળાયેલા ભાઈઓ કઠોર પરિશ્રમ કરતા હોવા છતાં ખૂબ જ નીતિમત્તામાં માને છે. દિવાળીના દિવસોમાં ખૂબ જ ધસારો રહેતો હોવા છતાં તેમના હંમેશા મુજબના જ મહેનતના પ્રમાણમાં ખૂબ જ વ્યાજબી ભાવ પ્રમાણે ગ્રાહકો પાસેથી પૈસા લે છે. જ્યારે માર્કેટમાં બધી જ વસ્તુના ભાવ સતત વધતા જ રહે છે, ત્યારે સિલાઈના ભાવમાં પણ ખાસ કોઈ વધારો કરાયો નથી. દરજી કામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની નૈતિકતાના તેમને દર્શન કરાવ્યા હતા. ત્યારે રાત દિવસ સર્વે દરજી ભાઈઓ કામ કરી રહ્યા છે. જૂનો ગ્રાહક કપડાં સેવા આપવાનું ભૂલી ગયો હોય અને છેલ્લી ઘડી આવે તો જમવાનું મૂકીને ઊંઘ ઘટાડીને પણ તેનો તહેવારનો સમય સાચવી લેવા ઇમરજન્સીમાં પણ સંબંધો સાચવવા માટે આ દરજી ભાઈઓ કામ કરી આપે છે. અત્યારના જમાનામાં કોઈક રેડીમેડ કપડાં 1-2 વર્ષમાં ફાટી જાય છે અથવા તો ફિટિંગમાં પણ ફાવતા નથી, જ્યારે કારીગરો પાસેથી સીવડાવેલા કપડાં અડધી જિંદગી નીકળી જાય છે. અહીં અમારી ટેલરની દુકાન 40 વર્ષથી પુરાની છે અને એમાં જેન્ટ્સ કામ અમે દરેક કરીએ છીએ. જબ્બા, લેંગા, શર્ટ, કોટી, શૂટ, શેરવાની, પેન્ટ સર્વ અમે અહીંયા કને કરી આપીએ છીએ. અને કામ અત્યારે આ દિવાળીના વધારે પડતું સારું છે અને ટેલરનું કામ અત્યારે બહુ સારામાં સારું છે. અને ટેલરના કામમાં અત્યારે બી અમારી પાસે એટલી જોડી પડી છે સીવવાની, હવે અમે લેતા નથી, અત્યારે ફૂલ થઈ ગયું છે અને કામ બહુ સારું છે. ભલે મોડું નીકળ્યું પણ કામ વધારે પડતું સારું છે. ના, ભાવ તો અમારો વર્ષોથી એ ચાલે છે અને ભાવ કોઈ પણ પાસે દિવાળીના અમે લેતા જ નથી કે તહેવાર આવે ને ભાવ વધારે લેવા, એવું નથી. કોઈ બી કોઈનો મજબૂરીનો લાભ અમે લેતા જ નથી અને ઘણાને અર્જન્ટ બી સીવી આપીએ છીએ, એવું નથી. અત્યારે બી ઘણા એવા માણસો આવે છે કે અર્જન્ટ સીવવું છે તો નાઈટ આ તે કરી જરા કામમાં ઝડપ કરી અને એમને સીવી આપીએ છીએ. છતાં એકંદરે અત્યારે બહુ હાઉસફુલ કામ છે એટલે અત્યારે સારામાં સારું છે. ના, અમારે તો અહીંયા કને દિવાળી જે છે એ દર વર્ષે જે કામ ચાલે છે એ રીતે ચાલે છે અને અત્યારે બી એટલું જ અમને જે અમારો ટાર્ગેટ છે એ પ્રમાણે દર વર્ષે થાય છે એ રીતે જ બરોબર છે અને સિલાઈના ભાવ બી વધાર્યા નથી. અને આ શાંતિલાલભાઈ જે દુકાન છે માલિકિયાના, જે 40 વર્ષથી જૂના છે એ ચલાવે છે. દિવાળીના તહેવારમાં લોકો પરંપરાગત મીઠાઈઓની સાથે હવે ડ્રાય ફ્રૂટના ગિફ્ટ બોક્સ આપવાની નવી ટ્રેન્ડ તરફ વળી રહ્યા છે. આરોગ્યપ્રેમી દ્રષ્ટિકોણથી લોકો હવે મીઠાઈ કરતાં વધુ ડ્રાય ફ્રૂટને પસંદગી આપી રહ્યા છે, કારણ કે તે લાંબા સમય સુધી ટકી રહે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. કચ્છના વેપારીઓના જણાવ્યા અનુસાર ભુજ સહિત કચ્છભરમાં આ વર્ષે ડ્રાય ફ્રૂટના ગિફ્ટ હેમ્પર્સ, ડેકોરેટિવ બોક્સ અને કોમ્બો પેકની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. વેપારીઓ જણાવે છે કે કોર્પોરેટ ગિફ્ટિંગમાં પણ મીઠાઈની જગ્યાએ બદામ, કાજુ, પિસ્તા અને ખારેક જેવા મિશ્ર ડ્રાય ફ્રૂટના પેક વધુ પસંદ થઈ રહ્યા છે. સ્થાનિક વેપારીઓ કહે છે કે તહેવાર દરમિયાન મીઠાઈની ગુણવત્તા અને ટકાઉપણાને લઈને લોકોમાં ચિંતા રહે છે, જ્યારે ડ્રાય ફ્રૂટ લાંબો સમય ચાલે છે અને તંદુરસ્તી માટે લાભદાયી હોવાથી તેનો વપરાશ વધી રહ્યો છે. ઉપરાંત ગિફ્ટ બોક્સને આકર્ષક પેકિંગ અને ડિઝાઇનથી શોભાવવાનો નવો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. આ વર્ષની દિવાળીએ હેલ્ધી ગિફ્ટિંગનો સંદેશ વધુ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જેમાં મીઠાઈની સાથે અથવા તેના સ્થાને ડ્રાય ફ્રૂટના બોક્સ તહેવારની નવી ઓળખ બની રહ્યા છે. દિવાળીનો માહોલ છે, તહેવારનો માહોલ છે, પ્લસમાં સરકારે જીએસટી પણ ઘટાડો કર્યો છે, જેના કારણે આપણા સેલ્સમાં ઘણો વધારો છે. કાજુ બદામનો સેલ્સ તો છે જ, પણ નવી આઇટમમાં ચોકલેટ બદામ ને ચોકલેટ કાજુ બી આવ્યા છે, મલ્ટીલેયર ચોકલેટ ખજૂર પણ છે.
ને બીજા ઘણા ફ્લેવરના કાજુ આવ્યા છે જે લોકોને બહુ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.